सब मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। हवा से नहीं मगर फौजियों की सांसों से लहराता है हमारे देश का तिरंगा। देवियों और सज्जनों, मैं हूं कर्नल और मेरे साथ है विंग कमांडर। कल रात भारतीय सेना ने पाकिस्तान के 9 टेररिस्ट ट्रेनिंग कैंप्स को ऑपरेशन सिंदूर के तहत पूरी तरह से बर्बाद कर दिया। हमारी सेना ने लाहौर की एयर डिफेंस सिस्टम को ध्वस्त कर दिया है। ये नया भारत है। हमारी खामोशी को कमजोरी समझने वाले शैतानों को भारतीय सेना ने घर में घुसकर मारा है। जय हिंद। પાંડવ જેવા 5 દીકરા, ત્રીજા નંબરે જન્મેલા અર્જુન જેવા નરેન્દ્રનું જીવન લક્ષ્ય કંઈક અલગ હતું। મોદી પરિવારના ઈંટ અને ચૂનાના 40x12ના એ ઘરની માટીની સુવાસમાંથી, પિતાના અથાગ પુરુષાર્થમાંથી, માતાની સેવા અને સંસ્કારમાંથી એ બાળકના મક્કમ મનોબળનું ઘડતર થાય। અપાર જિજ્ઞાસા, દ્રઢ મનોબળ, પ્રબળ રાષ્ટ્રભક્તિ અને સનાતન સંસ્કૃતિના સન્માનના મૂળ બાળ નરેન્દ્રને કેવી રીતે મળ્યા? આપણે બધા જીવનમાં પ્લેટફોર્મ શોધતા હોઈએ છીએ, જ્યારે એક બાળકને પ્લેટફોર્મથી જીવનનો રસ કેવી રીતે મળ્યો? સોમા અહીં આવતો। આયો બાપુ। બાપુ આ નરેન્દ્રને કઈ કેવું પડે? કેમ, શું થયું લ્યા? આ નિહાળની દિવાલ પડી ગઈ, એના માટે નરેન્દ્ર એના ભાઈબંધો હંગાથે ગામમાં ફાળો ઉઘરાવી રહ્યો છે। એ તો હારી વાત કહેવાય ને હોમા। પગ